ગુરુવારનું રાશિફળ મિથુન મકર રાશિ માટે ગોલ્ડન ડે કુંભ અને ધન રાશિ લોકોના સંબંધોમાં આવશે મધુરતા। ગુજરાતી પંચાંગ અનુસાર 12 માર્ચ 2026 ગુરુવારના રોજ ફાગણ વદ નોમ છે। આ દિવસની ચંદ્ર રાશિ ધન છે। રાહુકાળ બપોરે 2:17 થી સવારે 3:46 સુધી રહેશે। મેષ રાશિ મિત્રો તરફથી મદદ કામ પર ફાયદાકારક રહેશે। કોઈ જૂની યોજના ફળીભૂત થતી જણાય છે। જો તમે મિલકત કે વાહન ખરીદવા કે વેચવાની યોજના બનાવી રહ્યા છો તો તેને ગંભીરતાથી વિચારો અને તેને અમલમાં મૂકો। નેગેટિવ, પરિવારમાં વરિષ્ઠ સભ્યો અને વડીલોનો આદર જાળવી રાખો અને તેમના માર્ગદર્શનને અવગણશો નહીં। કેટલીક નાણાકીય મુશ્કેલીઓ ચિંતાનું કારણ બની શકે છે। જો કે આ કામચલાઉ છે, તેથી વધારે ચિંતા કરવાની જરૂર નથી। વ્યવસાયોએ તેમના ગ્રાહકો સાથે દલીલો ટાળવી જોઈએ। જાહેર વ્યવહાર, ઓનલાઈન પ્રવૃત્તિઓ અને મીડિયા સંબંધિત વ્યવસાયો ઉત્પાદક રહેશે। નોકરી કરતા વ્યક્તિઓએ તેમના કામ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે। લવ, ઘરમાં શાંતિ અને વ્યવસ્થાનું વાતાવરણ રહેશે। કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ પણ મળી શકે છે। સ્વાસ્થ્ય, સુવ્યવસ્થિત દિનચર્યા જાળવવી ખૂબ જ જરૂરી છે। ખરાબ ખાવાની આદતો પેટ ખરાબ થવા જેવી સમસ્યાઓ વધારી શકે છે। લકી કલર પીળો, લકી નંબર 3। વૃષભ રાશિ, તમે દિવસભર વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો। સામાજિક કાર્યમાં ઘણો સમય પસાર થશે। તમે વિવિધ પ્રકારના લોકોને મળશો અને આ જોડાણો ફાયદાકારક સાબિત થશે। ઘરગથ્થુ વસ્તુઓ ખરીદવાનું પણ શક્ય છે। નેગેટિવ, ધીરજ અને સહિષ્ણુતા જરૂરી છે। ઉતાવળ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે। નજીકના સંબંધીને આર્થિક રીતે મદદ કરવાથી તમને પૈસાની તંગી પડી શકે છે। ક્યારેક સમસ્યાઓ ટાળવા માટે થોડો સ્વાર્થ જરૂરી છે। વ્યવસાયમાં મોટો નફો થવાની સંભાવના છે। માર્કેટિંગ અને વ્યવસાયિક સંબંધોને મજબૂત બનાવો। જનસંપર્ક તમારા માટે નવી વ્યવસાયિક તકો ખોલી શકે છે। જો કે અન્ય વ્યવસાયોનું વધુ પડતું વિશ્લેષણ કરવાનું ટાળો અને તમારી પોતાની શ્રેષ્ઠ પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો। લવ, પારિવારિક વાતાવરણ સુમેળભર્યું રહેશે। પરિવારના સભ્યો સહયોગી રહેશે। જો કે લગ્નેતર સંબંધો થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે। સ્વાસ્થ્ય, વધુ પડતા કામના ભારણથી થાક લાગી શકે છે। જો કે તમારો આત્મવિશ્વાસ અને આત્મસન્માન યથાવત રહેશે। લકી કલર વાદળી, લકી નંબર 8। મિથુન રાશિ, આજનો દિવસ તમને ખૂબ જ વ્યસ્ત રાખશે। ભલે કેટલાક લોકો તમારા કામમાં દખલ કરી શકે, તમારે તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત રાખવું જોઈએ। તમને ચોક્કસ સફળતા મળશે। તમને ફોન કોલ્સ અને ઈમેલ દ્વારા પણ મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે। નેગેટિવ, કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં નિરાશ થવાને બદલે તેને દૂર કરવાનો માર્ગ શોધો। અનિચ્છનીય કારણો તમારા કેટલાક કાર્યમાં અવરોધ લાવી શકે છે। બિનજરૂરી વાતચીત અને સંપર્કોથી દૂર રહો। તમારે અનિચ્છનીય યાત્રા પણ કરવી પડી શકે છે। વ્યવસાય, ભારે કામના ભારણને કારણે ઘણું વ્યસ્ત સમયપત્રક રહેશે। કેટલાક પ્રભાવશાળી લોકોની મદદથી તમને ભવિષ્યમાં નફાકારક પ્રોજેક્ટ્સમાં જોડાવાની તક મળી શકે છે। વ્યવસાય સંગઠન અને કાર્યક્ષમતા સુધારવા માટે તમારે તમારા સ્ટાફ સાથે સંકલન જાળવવાની જરૂર છે। લવ, પરિવાર સાથે બેસીને મજા કરવાથી તમને ફરીથી ઉર્જા મળશે। તમે દિવસનો થાક ભૂલી જશો। તમારા પ્રેમ સંબંધોમાં એકબીજા પ્રત્યે આદર જાળવો। સ્વાસ્થ્ય, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ કોઈપણ પ્રકારની બેદરકારી ટાળવી જોઈએ। વધારાનો કામનો બોજ લેવાનું ટાળવું જોઈએ। લકી કલર પીળો, લકી નંબર 5। કર્ક રાશિ, આજનો દિવસ છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતી અસ્તવ્યસ્ત દિનચર્યામાંથી થોડી રાહત લાવશે અને કોઈ તમને તમારા આયોજિત કાર્યો પૂર્ણ કરવામાં મદદ કરશે। ક્યાંક અટવાયેલા પૈસા પાછા મેળવવાથી સંતોષ મળશે। તમને સામાજિક અને રાજકીય અનુભવ ધરાવતા લોકોને મળવાની તક મળી શકે છે। નેગેટિવ, કોઈપણ માનસિક ચિંતા દૂર કરવા માટે પ્રકૃતિમાં થોડો સમય વિતાવો। ઉપરાંત ધ્યાન પર ધ્યાન કેન્દ્રિત કરો।
બિનજરૂરી વિવાદોમાં તમારો સમય બગાડો નહીં. યુવાનોએ તેમના કારકિર્દી પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. વ્યવસાય, તમે કામ પર ખૂબ જ વ્યસ્ત અને મહેનતુ રહેશો. તમારો પ્રભાવ અને પ્રભુત્વ અકબંધ રહેશે. તમારા કાર્યપ્રણાલીમાં કેટલાક ફેરફારો કરવા મહત્વપૂર્ણ છે. સરકારી સેવામાં રહેલા લોકોને ઓફિસ સંબંધિત કેટલાક ફેરફારોની સૂચના મળી શકે છે. લવ, તમારા જીવનસાથી અને પરિવાર તરફથી સહયોગ રહેશે. પ્રેમ સંબંધો નમ્ર અને આનંદદાયક રહેશે. સ્વાસ્થ્ય, તમારા આહાર અને દિનચર્યા પર ખૂબ ધ્યાન આપો. નિયમિત કસરતને આદત બનાવો. લકી કલર વાદળી. લકી નંબર 1. સિંહ રાશિ. કેટલીક મુશ્કેલીઓ આવશે, પરંતુ તમે તમારા પ્રયત્નો દ્વારા તેમને દૂર કરી શકશો. સ્વ-વિશ્લેષણ અને આત્મનિરીક્ષણ દ્વારા તમે તમારા વ્યક્તિત્વને વધુ નિખારશો. તમે કોઈ નવા પ્રોજેક્ટની રૂપરેખા પણ બનાવી શકો છો. નેગેટિવ, તમારા ભારે કામના બોજને કારણે તમે આખો દિવસ વ્યસ્ત રહેશો. અન્ય લોકોના કામકાજમાં વધુ પડતી દખલગીરી ટાળો. તમારા બાળકોની કંપની અને પ્રવૃત્તિઓ પર નજર રાખવી મહત્વપૂર્ણ છે. જો તમે પૈસા રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો. વ્યવસાય, બાકી રહેલા વ્યવસાયિક બાબતોના ઉકેલ માટે સમય અનુકૂળ છે. જો કે, કપડાં સંબંધિત કાર્યો થોડા નિરાશાજનક રહેશે. ભાગીદારી વ્યવસાયોમાં જૂના મતભેદો ઉકેલાશે. કોઈપણ પ્રકારની ભાગીદારીમાં પ્રવેશવા માટે સમય અનુકૂળ છે. લવ, વિવાહિત જીવનમાં યોગ્ય સુમેળ રહેશે. ગૃહસ્થતા પણ યોગ્ય રહેશે. પ્રેમ સંબંધો ગાઢ બનશે. સ્વાસ્થ્ય, બદલાતા હવામાન અને પ્રદૂષણથી પોતાને બચાવો. ખાંસી, શરદી અને વાયરલ તાવ શક્ય છે. બેદરકાર ન બનો. લકી કલર ક્રીમ. લકી નંબર 2. કન્યા રાશિ. પરિવારના સભ્યો સાથે ખરીદી કરવામાં સમય પસાર થશે. તમારા બાળકની સિદ્ધિઓ શાંતિ અને ખુશી લાવશે. જો તમે આજે કંઈક ખાસ સિદ્ધ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તેને પૂર્ણ કરો. ગ્રહોનું ગોચર અનુકૂળ છે. નેગેટિવ, પરસ્પર વાતચીત દ્વારા કોઈપણ વિવાદોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. નાણાકીય બાબતોમાં પણ સાવધાની રાખવી જરૂરી છે. મિલકત અને વિભાજન અંગે તમારા ભાઈઓ સાથેના વિવાદો મદદથી ઉકેલી શકાય છે. તમારા સંબંધોમાં તણાવ પેદા કરવાનું ટાળો. વ્યવસાય, તમારા વ્યવસાયના આંતરિક સંચાલનમાં કેટલાક ફેરફારો જરૂરી છે. વ્યવહારો પ્રત્યે સાવધ રહો. તમારે તમારા જનસંપર્કને મજબૂત બનાવવાની જરૂર છે. આજે કોઈની સાથે કોઈપણ સોદા કરવાનું ટાળો. લવ, તમારા જીવનસાથીની લાગણીઓનો આદર કરો. આનાથી પરસ્પર સુમેળ વધશે. ઘરમાં શુભ પ્રસંગની યોજનાઓ પણ બનાવવામાં આવશે. સ્વાસ્થ્ય, મજબૂત રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે સતર્ક રહો. આ ઋતુમાં તમારા આહાર પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. લકી કલર લાલ. લકી નંબર 9. તુલા રાશિ. નાના નકારાત્મક બાબતોને અવગણવાથી તમે તમારા કાર્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તમે ફાયદાકારક સંબંધો પણ સ્થાપિત કરશો. આજે તમે વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો. તમારા થાક છતાં તમે અત્યંત ખુશ અનુભવશો. નેગેટિવ, ધ્યાનમાં રાખો કે પૈસાના પ્રવાહની સાથે ખર્ચ પણ વધશે. આ સમય દરમિયાન કોઈપણ અનિચ્છનીય મુસાફરી ટાળો. યુવાનોએ તેમના લક્ષ્યોને ભૂલવા ન જોઈએ. નકારાત્મક અને નકામી પ્રવૃત્તિઓથી દૂર રહો. વ્યવસાય, આજે વ્યવસાયમાં કેટલાક પડકારો રહેશે. શેર અને અન્ય પ્રવૃત્તિઓ જેમ કે તેજી અથવા મંદી જેવી પ્રવૃત્તિઓમાં રોકાણ કરવાનું ટાળો, કારણ કે તમને નુકસાન થઈ શકે છે. તમારા સ્પર્ધકોની પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ પર નજીકથી નજર રાખવી મહત્વપૂર્ણ છે. ઓફિસ સુવ્યવસ્થિત રહેશે. લવ, ઘરમાં વ્યવસ્થા જાળવવામાં પરિવાર અને તમારા જીવનસાથીનો સહયોગ મળશે. સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. મિત્રો સાથે તમારી મુલાકાત સુખદ રહેશે. સ્વાસ્થ્ય, સ્ત્રીઓને હોર્મોનલ સમસ્યાઓ થવાની શક્યતા છે. ડોક્ટરની સલાહ લો અને શિસ્તબદ્ધ આહાર અને દિનચર્યા જાળવો. લકી કલર બદામી. લકી નંબર 1. વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે થોડી શાંતિ અને ખુશી લાવશે. તમને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી રાહત મળશે,
અને તમે તમારા અંગત કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તમારી નાણાકીય પરિસ્થિતિ સુધારવા માટે કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે. નેગેટિવ, પરસ્પર સમજણ દ્વારા કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. નકારાત્મક વિચારોને તમારા પર હાવી ન થવા દો. તે છેલ્લી ઘડીએ કાર્ય બગાડી શકે છે. વિદ્યાર્થીઓ અને યુવાનોએ તેમના અભ્યાસ અને ભવિષ્ય પ્રત્યે વધુ સચેત રહેવાની જરૂર છે. વ્યવસાય, તમારા વ્યવસાયમાં હરીફો કઠિન પડકારો ઊભા કરવાનો પ્રયાસ કરશે. આ સમયે તમારા ઉત્પાદનોની ગુણવત્તા અંગે આત્મસંતુષ્ટ ન બનો. કોઈપણ વિસ્તરણ યોજનાઓ લાગુ કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો. લવ, કોઈ ગેરસમજને કારણે પરિવારના કોઈ સભ્ય સાથે મતભેદ થવાની શક્યતા છે. જો કે, વાતચીતથી પરિસ્થિતિમાં સુધારો થશે. પ્રેમ સંબંધો વધુ રોમેન્ટિક બનશે. સ્વાસ્થ્ય, શિસ્તબદ્ધ દિનચર્યા અને આહાર જાળવો. સંતુલિત માનસિક સ્થિતિ જાળવવા માટે યોગ અને કસરતનો અભ્યાસ કરો. લકી કલર નારંગી. લકી નંબર 5. ધન રાશિ, સંબંધીઓના આગમનથી તમારા ઘરમાં આનંદનું વાતાવરણ આવશે. તમારા બાળકોના ભવિષ્ય માટે કેટલીક ફાયદાકારક યોજનાઓ સાકાર થશે, જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધશે. જો તમારી પાસે ઘરની જાળવણી અથવા નવીનીકરણ માટે કોઈ યોજના છે, તો તમે તેનો અમલ કરી શકશો. નેગેટિવ, યુવાનો અને વિદ્યાર્થીઓ, મિત્રો સાથે મજા કરવામાં તમારો સમય બગાડો નહીં. તેઓ તમારા કામમાં ખલેલ પહોંચાડી શકે છે. તમારે મહત્વપૂર્ણ કાગળો અને ફાઇલો સાથે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તમારા કામ જાતે સંભાળો. બીજાઓ પાસેથી તે કરવાની અપેક્ષા રાખવી વ્યર્થ છે. વ્યવસાય, કોઈપણ વ્યવસાય યોજનાને અમલમાં મૂકવા માટે આ યોગ્ય સમય છે. ભાગીદારી વ્યવસાયો પણ યોગ્ય વ્યવસ્થા જાળવી રાખશે. બપોર પછી સંજોગો થોડા પ્રતિકૂળ બની શકે છે, પરંતુ તમારી સખત મહેનત અને પ્રયત્નોથી તમે પરિસ્થિતિને સામાન્ય સ્થિતિમાં લાવી શકશો. લવ, ઘરની યોગ્ય વ્યવસ્થા જાળવવામાં તમારો સહયોગ જરૂરી છે. મિત્રો સાથે આનંદપ્રદ મેળાવડાઓનું આયોજન કરવામાં આવશે. લવ, ઘરની યોગ્ય વ્યવસ્થા જાળવવામાં તમારો સહયોગ જરૂરી છે. મિત્રો સાથે આનંદપ્રદ મેળાવડાઓનું આયોજન કરવામાં આવશે. સ્વાસ્થ્ય, વાહન કાળજીપૂર્વક ચલાવો. ઈજા કે અકસ્માત થવાની શક્યતા છે. માનસિક શાંતિ જાળવવા માટે યોગ અને ધ્યાન ખૂબ જ જરૂરી છે. લકી કલર કેસરી. લકી નંબર 2. મકર રાશિ, ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. તમારી દિનચર્યામાં ફેરફાર કરીને તમે તમારા કાર્યો શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરશો, જેનાથી માનસિક શાંતિ મળશે. દરેક વસ્તુને ઊંડાણપૂર્વક સમજવી અને તેના પર કાર્ય કરવું એ તમારી શક્તિ રહેશે. ફક્ત ધીરજ અને શાંતિથી તમારા કાર્યો પૂર્ણ કરવાનું ચાલુ રાખો. નેગેટિવ, જો કે, તમારી યોજનાઓનો અમલ કરતા પહેલા તેના પર પુનર્વિચાર કરવો મહત્વપૂર્ણ છે. જો તમે કોઈને વચન આપ્યું હોય, તો તેને નિભાવવાનો પ્રયાસ કરો. વિદ્યાર્થીઓએ તેમના શૈક્ષણિક કાર્યોમાં વધુ પ્રયત્નો કરવાની જરૂર પડશે. વ્યવસાય, જનસંપર્ક તમારા માટે કામના નવા સ્ત્રોતો ઉત્પન્ન કરશે. આયાત નિકાસ પ્રવૃત્તિઓ પણ નફાકારક રહેશે. જો કે, નાના દૈનિક કાર્યોમાં વિલંબ થઈ શકે છે. જેઓ તેમના કામમાં ચોક્કસ અધિકાર પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે તેમને થોડી આશા દેખાશે. લવ, તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ તમને મુશ્કેલ સમયમાંથી પસાર થવામાં મદદ કરશે. યુવાનોએ અર્થહીન પ્રેમ સંબંધોમાં પોતાનો સમય બગાડવાનું ટાળવું જોઈએ. સ્વાસ્થ્ય, તમે શારીરિક અને માનસિક રીતે તાજગી અને ઉર્જાનો અનુભવ કરશો. જો કે, તમારા દિનચર્યામાં યોગ અને કસરતનો સમાવેશ કરવો જરૂરી છે. લકી કલર પીળો. લકી નંબર 3. કુંભ રાશિ, રહેવાથી તમારું મનોબળ વધશે. તમે જે કાર્યો માટે પ્રયત્નશીલ છો તે પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. નજીકના સંબંધી સાથેની કોઈપણ ગેરસમજ દૂર થશે અને તમારા સંબંધોમાં સુધારો થશે. તમે મનોરંજક કૌટુંબિક મેળાવડાની પણ યોજના બનાવી શકો છો. નેગેટિવ, આવક અને ખર્ચ વચ્ચે યોગ્ય સંતુલન જાળવો. બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ છે. પરિવારના વરિષ્ઠ સભ્યમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ કેટલાક મહત્વપૂર્ણ કાર્યોમાં વિલંબ કરી શકે છે.
વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વ્યવસાય, તમારા વ્યવસાયમાં કેટલાક નવા કરાર અને પ્રોજેક્ટ્સ પ્રાપ્ત થશે. જો કે, કોઈપણ રોકાણ નિર્ણયો લેતી વખતે સાવધાની રાખો. નુકસાનની શક્યતા છે. આ સમય દરમિયાન વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. સરકારી સેવામાં રહેલા લોકો તેમના કાર્યભારથી સંતુષ્ટ રહેશે. લવ, તમારા પરિવાર અને વ્યાવસાયિક જીવન વચ્ચે સારું સંતુલન જાળવો. રોમેન્ટિક સંબંધમાં આદરપૂર્ણ સંબંધો જાળવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય, મહિલાઓએ ખાસ કરીને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવાની જરૂર છે. ચેપ લાગવાની શક્યતા રહે છે. લકી કલર ગુલાબી. લકી નંબર 7. મીન રાશિ. કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા યોગ્ય આયોજન કરો. આ તમને કોઈપણ મુશ્કેલીઓથી બચાવશે. તમારા બાળકો સંબંધિત કોઈપણ ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ શોધવાથી પણ રાહત મળશે. આત્મવિશ્વાસ જાળવી રાખીને અને ભાવનાત્મક રીતે મજબૂત રહીને તમને કોઈની મદદની જરૂર નહીં પડે. નેગેટિવ, જૂની સમસ્યા ફરી ઉભરી આવવાથી થોડી ચિંતા થઈ શકે છે, પરંતુ તમારો ઉત્સાહ બધું જ ઉકેલી નાખશે. વાહન અથવા મોંઘા સાધનોના ભંગાણથી નોંધપાત્ર ખર્ચ થશે. તમને ઉધાર આપેલા અથવા રોકેલા પૈસાનો માત્ર એક ભાગ જ મળી શકે છે. વ્યવસાય, જો તમે કોઈ નવું સાહસ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તેને ગંભીરતાથી વિચારો. વિરોધીઓ તમારી યોજનાઓને તોડી પાડવાનો પ્રયાસ કરી શકે છે. ભાગીદારી વ્યવસાયોને કોઈ પ્રોજેક્ટમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. લવ, પતિ-પત્ની વચ્ચેના સંબંધો સુમેળભર્યા રહેશે અને ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. વિજાતીય મિત્રને મળવાથી જૂની યાદો તાજી થશે. સ્વાસ્થ્ય, ક્યારેક તમારી અસ્વસ્થ માનસિક સ્થિતિ તમારી કાર્યક્ષમતા પર નકારાત્મક અસર કરી શકે છે. સારી કંપની રાખો અને પ્રકૃતિમાં થોડો સમય વિતાવો. લકી કલર લીલો. લકી નંબર 5.